નમસ્કાર દર્શક મિત્રો, આઈઆરસીપી વિભાગ સોનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણે તે જાની મકવાના। તો કરતા પહેલા એક નજર કરી સદન મુખ્ય સમાચાર પર। ભરૂચ નગરપાલિકામાં પ્રમુખે વિપક્ષીઓને પોલીસની ધમકી આપતા વિવાદ વકર્યો। કેબિનમાં જંતર મંતર વાળી શરૂ થતા દોડતું થયું નગરપાલિકા। સત્તા પક્ષના નેતાઓ પાલિકા પર દોડી આવ્યા। ભરૂચના નવેઠાના પરણિત પુરુષ લગ્ને કુંવારો। ભાભી બાદ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખતા પત્નીએ નોંધાવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ। ઝઘડિયા તાલુકામાં 3 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ લક્ષણો, સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ભાવના ફાર્મ સોસાયટીના મકાનમાંથી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ। 3 આરોપીઓ સાથે મુદ્દામાલ જપ્ત। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલા એક મકાનમાં ભાડેથી રાખીને અંદર ડ્રગ્સનું ઉત્પાદન કરવાના કૌભાંડનો પર્દાફાશ। ડીઆરઆઈની ટીમે દરોડા પાડીને ₹40 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 3 આરોપીઓની અટકાયત કરી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી ભાવના ફાર્મ સોસાયટીમાં ભાડે મકાન રાખવામાં આવ્યું હતું અને મકાનમાં ચાલતી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરીનો દિલ્હી અને સુરતની ડીઆરઆઈની સંયુક્ત ટીમે કાર્યવાહીમાં પર્દાફાશ કર્યો છે। દરોડા દરમિયાન અંદાજે 40 લાખથી વધુ કિંમતનું મેફડ્રોન એમડી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું। ઉપરાંત ડ્રગ્સના ઉત્પાદન માટે વપરાતું રો મટીરિયલ અને અન્ય સામગ્રી પણ મળી આવી હતી। મકાનના રૂમમાં કેમિકલ પ્રોસેસ માટે લેબ તૈયાર કરાયા હોવાનું પણ બહાર આવ્યું છે। તપાસ એજન્સીએ સમગ્ર સામગ્રી કબજે કરીને મકાનને સીલ કરી દીધું છે। આ મામલે 3 શંકાસ્પદ વ્યક્તિઓની પણ અટકાયત કરવામાં આવી છે। તેમની પૂછપરછના આધારે ડ્રગ્સના ઉત્પાદન અને સપ્લાય ચેન સાથે સંકળાયેલા અન્ય લોકો સુધી પહોંચવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે। ડીઆરઆઈ દ્વારા સમગ્ર કેસમાં વધુ તપાસ ચાલુ છે। તપાસ પૂર્ણ થયા બાદ ડ્રગ્સ નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ વિગત મેળવવાના પ્રયાસો કર્યા છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ચાંદીપુરા વાયરસનો એક શંકાસ્પદ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે। 3 વર્ષની બાળકીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા ચાંદીપુરા વોર્ડમાં દાખલ કરવામાં આવી છે। હાલમાં બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું પણ આરોગ્ય વિભાગ કહી રહ્યું છે। બાળકીના સેમ્પલ વધુ તપાસ માટે ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે। રિપોર્ટ આવ્યા બાદ ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થશે। હાલ આ કેસને શંકાસ્પદ તરીકે લેવામાં આવ્યો છે। જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મુનિરા શુક્લાએ પણ જણાવ્યું હતું કે લોકોને ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું જરૂરી છે। બાળકોમાં અચાનક ઊંચો તાવ, ઉલટી, ઝાડા, ખેંચ અથવા બેભાન જેવી સ્થિતિ જણાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા તો હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવું જોઈએ। ચાંદીપુરા વાયરસને ધ્યાનમાં રાખીને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં વિશેષ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં સર્વેલન્સ, દવાનો છંટકાવ અને જંતુ નિયંત્રણની કામગીરી પણ કરવામાં આવી રહી છે। મારું નામ ડૉક્ટર રુસિલ વસાવા છે। હું ભરૂચ કેએમસીઆરઆઈ હોસ્પિટલ ખાતે પીડિયાટ્રિશિયન તરીકે કાર્યરત છું। સોમવારે અમારા પાસે એક શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ આવેલો હતો ઝઘડિયા તાલુકામાંથી। જેવી જાણ થતાં તૈયારીમાં મેડિકલ ટીમ એક્ટિવેટ થઈ ગઈ હતી। તૈયારીમાં બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી દીધી હતી। જ્યારે બાળક આવ્યું ત્યારે બાળકને તાવ, શરદી, ખાંસી સાથે ઝાડા, ઉલટી અને ખેંચ પણ આવી હતી। બાળકને અહીંયા દાખલ કર્યા પછી હમણાં બાળક સ્ટેબલ છે। તાવમાં પણ રાહત છે, ઝાડા ઉલટીમાં પણ રાહત છે ને ખેંચ આવેલ નથી। એના પછી બાળકના જે જરૂરી રિપોર્ટ્સને મોકલવાના હતા તે અમે ઓલરેડી ગાંધીનગર ખાતે મોકલી દીધેલા છે। હજુ રિપોર્ટ્સ આવવાના બાકી છે, પેન્ડિંગ છે। હાલમાં બાળક ઘણું સારું છે। બીજું જાગૃતિ રૂપે કહેવાનું કે જો ક્યાંય પણ તમારા બાળકને એવું લાગે તાવ આવે છે, ઘણો ઊંચો તાવ છે, ઝાડા ઉલટી છે કે ખેંચ આવે છે તો તૈયારીમાં નજીકના દવાખાને પહોંચવા વિનંતી અને યોગ્ય સારવાર લેવા વિનંતી છે। અને બીજું એ કહેવાનું કે આ જે ચાંદીપુરા નામનો વાયરસ છે તે સેન્ડફ્લાય નામની માખીથી થતો રોગ છે। તો એ જનરલી ઘરની તિરાડ હોય ત્યાં, ઢોરઢાકર હોય ત્યાં વધારે જોવા મળે છે। તો આપણા બાળકોને ત્યાં બને ત્યાં સુધી થોડા ઓછા મોકલવા, લાંબી બાયના કપડાં પહેરાવવા અને રાત્રે સૂતી વખતે ખાસ મચ્છરદાનીને એનો ઉપયોગ કરીને એ કરવું છે।
તૈયારીમાં જો આવા કોઈ પણ લક્ષણ દેખાય તો નજીકના હોસ્પિટલમાં સંપર્ક કરો. ભરૂચના ભાજપના ગઢ ગણાતા વોર્ડ નંબર 11માં પીવર બ્લોક બેસી ગયા હોય, કોન્ટ્રાક્ટરોએ ગોબાચારી કરી હોય તેવા આક્ષેપ સાથે સ્થાનિક રહીશ નિખિલ શાહે વિપક્ષને સાથે રાખી પ્રમુખને રજૂઆત કરવા પહોંચતા પ્રમુખે પણ સ્થાનિકોની રજૂઆત અને વિપક્ષીઓની રજૂઆત સાંભળી નિરાકરણ લાવવાની બાહેધરી બાદ પ્રમુખની કેબિનમાં ટોળું રજૂઆત કરવા આવ્યું હોય તે બાબતે પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ કહ્યું, આ પ્રકારે રજૂઆત કરવા આવશો તો પોલીસ બોલાવવી પડશે. આ શબ્દથી નગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ પ્રથમ ખુરશી પરથી નીચે જમીન ઉપર બેસી પ્રમુખને કહ્યું કે બોલાવો પોલીસને. તેમ કહેતા જ પૂર્વ વિપક્ષના નેતા સાથે તમામ વિપક્ષીઓ પ્રમુખની કેબિનમાં જમીન ઉપર બેસી જંતર મંતર વાળી કરતા જ નગરપાલિકા પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ ખુરશી છોડી કેબિનમાંથી બહાર નીકળી ગયા હોવાના અહેવાલો સામે આવતા પ્રમુખે પણ સત્તા પક્ષના નેતાઓને લઈ પ્રમુખની કેબિનમાં આવતા મામલાને થાળે પાડવાના પ્રયાસો કર્યા હતા. ભરૂચ નગરપાલિકામાં વિપક્ષના નેતાઓએ કહ્યું હતું કે અમે પોતે પણ ચૂંટાયેલા નગરસેવક છે. સત્તાપક્ષ સામાન્ય સભામાં પણ ભાગેડું જાહેર કર્યું છે અને હવે પોલીસની ધમકી આપે છે. અંગ્રેજોથી નથી ડર્યા તો પોલીસથી શું ડરવાના તેમ કહી પ્રમુખની કેબિનમાં જ આંદોલન છેડતા જ આખરે સત્તાપક્ષના સભ્યોએ પ્રમુખની કેબિનમાં વિપક્ષીઓને થાળે પાડવાના પ્રયાસો કરી હવેથી પોલીસની ધમકી નહીં અપાય તેમ કહેતા મામલો થાળે પડતા પોલીસે પણ પરત ફરવું પડ્યું હતું અને 2 કલાક પ્રમુખની કેબિનમાં ચાલેલા નાટક બાદ મામલો થાળે પડ્યો હતો. નમસ્કાર. આજરોજ વિપક્ષના મિત્રો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી વોર્ડ નંબર 11 બાબતે, એમાં અમુક જે રસ્તાઓ પેચિંગ વર્ક અને ગટર ઉભરાવાના કારણે જે બ્લોક ખોલવામાં આવ્યા હતા એના લીધે થોડા બ્લોક અસમાંતર થયા છે. તેની અમે વહીવટી ટીમ સાથે વિઝિટ મારી અને જાતે નિરીક્ષણ કર્યું છે અને એ પેચવર્કની કામગીરી અને જે પણ બ્લોકની સમાંતરની કામગીરી હશે આવનારા દિવસોમાં કરી નાખીશું એની બાહેધરી આપીએ છીએ. વિપક્ષ ધરણા પર બેસી ગયું કે આપના દ્વારા પોલીસની ધમકી આપવાની હતી, એ મામલો શું છે? મેં કોઈ જાતની ધમકી આપી નથી. એમાં એમને વોર્ડ વાઇઝ રજૂઆત કરવાની માંગણી કરી હતી અને એ લોકો ઉગ્ર માંગણી સાથે એ લોકો દર વખતે આવે છે. તો મેં ખાલી એટલું જ કીધું હતું કે વોર્ડ વાઇઝ તમે સભ્યો તમારી રજૂઆત કરવા આવો અને આપણે એનું નિરાકરણ લાવીએ. એમાં એમને બીજા વેમાં લઈ અને કાયદાકીય પોલીસની ધમકી આપી એ રીતનું એમને લાગી આવ્યું છે. એ રીતની મેં વાત નથી કરી, એટલે એ તદ્દન ખોટું છે. કરજણ તાલુકાના કણભા ગામની સીમમાંથી કરજણ પોલીસે દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર કરજણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર BM પટેલ પોલીસને બાતમી મળી હતી કે કણભા ગામની સીમમાંથી પસાર થતા NE4 એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચથી વડોદરા ટ્રેક ઉપર એક સફેદ કલરનું અશોક લેલન કંપનીનું દોસ્ત ડાલુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભર્યો હોય, જે સ્ટાફના માણસોએ તપાસ કરતા એક્સપ્રેસ વે પર હાઈવે ઉપર કણભા પાસે આવેલા બ્રિજ પર ડાલુ આવતા તેને ઊભું રાખવા માટે હાથથી ઇશારો કરતા તેના ચાલકે ડ્રાઈવરને પોતાનું વાહન ધીમું કર્યું હતું. દોસ્ત ડાલાના ચાલકે પોલીસ સ્ટાફના માણસોને જોઈને પોતાનું વાહન હંકારી મૂક્યું હતું. છેલ્લી લાઇનમાં ઊભું રાખી ચાલુ હાલતમાં જ મૂકી રોડની રેલિંગ કૂદીને પણ હાઈવે ઉપરથી નીચે ઉતરી ભાગી ગયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. પોલીસે તપાસ કરતા કાળા કલરની તાળપત્રી ઉઠાવીને જોતા તેમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પ્લાસ્ટિકની નાની મોટી બોટલ 9,552 જેની કિંમત ₹15,66,528 તથા પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરાયો છે અને 5 લાખનો ટેમ્પો મળી 20,66,528ના મુદ્દામાલ સાથે આરોપીઓ સામે ફરિયાદ દાખલ કરવાની કવાયત કરી છે. ભરૂચ મહિલા પોલીસ મથકમાં પરિણીતાએ એક ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણીએ આક્ષેપ કર્યા છે કે ફરિયાદીના લગ્ન નવેઠા ગામે વર્ષ 2010માં સમાજના રીતિ રિવાજ મુજબ લગ્ન થયા હોય અને 14 વર્ષનો દીકરો પણ હોય, છતાં પણ ફરિયાદીનો પતિનું 2020માં ફરિયાદીની જેઠાણી સાથે આડા સંબંધની જાણ થતા અને ફરિયાદીનો પતિ જેઠાણી સાથે ખાટલામાં સૂતેલ જોઈ લીધેલ તે વખતે પણ ફરિયાદી અને પતિ વચ્ચે બોલાચાલી બાદ સમાધાન થયું અને જેઠાણીએ પણ કહ્યું હતું કે હવે બીજી વખત કોઈ આડા સંબંધ નહીં રાખેલ તેનું નોટરી પણ લખાણ કરી આપેલું હતું. જો કે પતિ પણ ફરિયાદી સાથે સતત ઝઘડા ચાલુ રાખી અને સમયસર ઘરે પણ ન આવી અને વારંવાર પિયરમાંથી પૈસા લાવવા માટે દબાણ કરી અને ઘરમાં પણ ફોન ઉપર કોઈક સાથે વાતો કર્યા કરતા અને 11/8/2025ના રોજ ફરિયાદીનો પતિ તેની પ્રેમિકા સાથે પણ આડા સંબંધની જાણ થતા
તે બાબતે સી ડિવિઝન પોલીસ મથકમાં અરજી કરેલ. હેતલે પણ ફરિયાદીના પતિએ ફરિયાદી સાથે રહેવાની ના પાડેલ અને હેતલે ફરિયાદીને પોલીસ સ્ટેશનની બહાર કહેતી હતી કે તું રાહુલને ગમતી નથી, તું રાહુલને છૂટાછેડા આપી દે તેમ કહી હેતલે ફરિયાદી સાથે ઝપાઝપી પણ કરી હતી અને હેતલ ચાવજ ખાતે રહે છે તેની ફરિયાદીને ખબર પડતા ફરિયાદી 112ની ટીમ સાથે ચાવજ ઘરે પહોંચી જતા એક રૂમમાં હેતલ ફરિયાદીના પતિ સાથે પણ પકડાઈ ગયેલ હોવાના આક્ષેપ સાથે ફરિયાદીએ પોતાના જ પતિ રાહુલ મહેશ સોલંકી રહે ઇન્દિરા આવાસ નવેઠા તથા તેની પ્રેમિકા હેતલ સોલંકી સામે ભરૂચ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ભરૂચમાં કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીની અટકાયતના વિરોધમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરના પાંચબત્તી વિસ્તારમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર લખેલા પ્લે કાર્ડ સાથે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા અને શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદીની ઉપસ્થિતિમાં વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકરોએ વિવિધ સૂત્રોચ્ચાર કરી કેન્દ્ર સરકાર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ પાંચબત્તીથી રેલવે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સુધી કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જોકે પોલીસે કૂચને અટકાવી દીધી હતી. વિરોધના પગલે ભરૂચ એ ડિવિઝન પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર તૈનાત કરી દેવામાં આવ્યો હતો. પીઆઈ, પીએસઆઈ સહિતના પોલીસ કર્મચારીઓની હાજરી વચ્ચે પોલીસે કોંગ્રેસના આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. આ દેશની સરમુખિયા સરકાર જ્યારથી આવી ત્યારે લોકોને જીવન જોખમમાં મૂકી દીધું છે. આ દેશનું યુવાધન બરબાદ થઈ રહેલું છે. એના માટે થોડાક જ યુવાનો ભેગા થઈ અને અસંખ્ય લોકો ભેગા થઈ ગયા ધીરે ધીરે આખા દેશમાંથી અને જંતર મંતર પર ભેગા થઈ અને એક આંદોલનના સ્વરૂપમાં થઈ ગયું. ત્યારે એને કુચલવા માટે આ તાનાશાહની સરકારે ગુજરાતીઓ બે દ્વારા, હું ગુજરાતનો છું, ગર્વ હોય પણ ગુજરાતથી મારું માથું ઝૂકી જાય છે તો ગુજરાતી છું, કારણ કે બે ગુજરાતીઓ દ્વારા જ્યાં દેશનું યુવા, આ દેશનું ભવિષ્યને આ બેન દીકરીઓને જે રીતે દબાવવામાં આવી, જે રીતે સોશિયલ મીડિયા પર ફોટા અને વિડીયો વાયરલ થયેલા છે, ગમે તેમ રીતે લાઠીચાર્જને કરવામાં આવ્યું, એના વિરોધમાં અમારા ઓપોઝિશન લીડર રાહુલજી અને ખડગેજી એની ચર્ચા કરવા માટે સંસદમાં માંગણી કરી તો એક લફ્ઝ પણ ચર્ચા ના કરી શાસક પક્ષે, તો એમના દ્વાર પર ગયા પ્રધાનમંત્રીના અને ત્યાં પણ એવો બહાર ના આવ્યા ચર્ચા કરવા માટે. 1 કલાક રાહ જોઈ પોલીસના દમનથી એમની ધરપકડ કરવામાં આવી. જે દેશનું ભવિષ્ય રાહુલ ગાંધી છે, આ દેશનું યુવા એમના ભવિષ્ય જોઈ રહેલું છે, એની ધરપકડ કરવામાં આવી. ખડગેજીની ધરપકડ કરવામાં આવી, પ્રિયંકાજીની, અસંખ્ય સાંસદોની ધરપકડ કરવામાં આવી. એને સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ અને આ જે આંદોલન છે એને કુચલવામાં આ સરકાર તાનાશાહી કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય. આજે ભરૂચ જિલ્લાના શહેરમાં અમે ખાલી દેખાવો કરી રહ્યા છે. હજુ જો આ તાનાશાહ સરકાર નહીં સુધરે તો કોંગ્રેસ રોડ પર આવશે, વાર નહીં લાગે. ભરૂચ તાલુકાના ભાડભૂત ગામે આવેલા સ્મશાન ગૃહમાં પાયાની સુવિધાઓના અભાવે આસપાસના અંદાજે 25 ગામના લોકોને અંતિમ વિધિ દરમિયાન ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આશરે 50,000થી વધુ વસ્તી આ સ્મશાન ગૃહ પર નિર્ભર હોવા છતાં અહીં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળતા સ્થાનિકોમાં અસંતોષની લાગણી વ્યાપી ગઈ છે. સ્થળની મુલાકાત દરમિયાન સ્મશાન ગૃહમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે બનાવવામાં આવેલી ચિતાની પણ સગડીઓ અનેક જગ્યાએ તૂટેલી અને બિસ્માર હાલતમાં જોવા મળી છે, જેના કારણે અંતિમ વિધિ દરમિયાન મૃતકના સ્વજનોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. વર્ષોથી યોગ્ય મરામત ન થતાં સુવિધાઓ ધીમે ધીમે ઉપયોગ લાયક સ્થિતિ ગુમાવી રહી હોવાના પણ ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકામાં પ્રમુખે વિપક્ષીઓને પોલીસની ધમકી આપતા વિવાદ વકર્યો. કેબિનમાં જંતર મંતર વાળી શરૂ થતા દોડતું થયું નગરપાલિકા. સત્તા પક્ષના નેતાઓ પાલિકા પર દોડી આવ્યા. ભરૂચના નવેઠાના પરણિત પુરુષ લગ્ને કુંવારો. ભાભી બાદ અન્ય સાથે પ્રેમ સંબંધ રાખતા પત્નીએ નોંધાવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ. ઝઘડિયા તાલુકામાં 3 વર્ષીય બાળકીને ચાંદીપુરા વાયરસ શંકાસ્પદ લક્ષણો. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઈ. અંકલેશ્વરના ગડખોલ વિસ્તારની ભાવના ફાર્મ સોસાયટીના મકાનમાંથી ડ્રગ્સ બનાવવાની મિની ફેક્ટરી ઝડપાઈ. 3 આરોપીઓ સાથે મુદ્દામાલ જપ્ત. તો આ તક સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.